જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચન। આજે આપણે બનાવીશું અમૃત પાક। અમૃત પાક બનાવવા માટે આપણે ઘી ગરમ થવા મૂકી દીધું છે જાડા તળિયાવાળા વાસણમાં। હવે આપણે એમાં અડધી વાટકી રવો નાખી દેશું, અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી મેંદો। હવે આપણે હલાવતા રહેશું। સતત હલાવતા રહેશું જેથી કરીને આપણું લોટ બળે નહીં, ને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। સતત હલાવતા રહેશું જેથી કરીને આપણો લોટ બળે નહીં। ખાંડવાળો અમૃત પાક તો તમે ઘણી બધી વાર ખાધો હશે, પણ આજે આપણે ગોળમાંથી બનાવીશું। જ્યાં સુધી કલર બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે શેકી લેશું। આપણે સતત હલાવતા રહેશું। આવી રીતે પરફેક્ટ માપથી બનાવશો તો આપણો અમૃત પાક એકદમ પોચો થશે। કલર સહેજ બદલાવા માંડ્યો છે, હજી આપણે થોડોક શેકી લેશું। આવી જ રીતે સતત હલાવતા રહેશું। લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે। હવે તેને આપણે નીચે ઉતાર લઈએ। નીચે ઉતારીને થોડુંક ઠંડુ થાય તે આપણે ગોળ એડ કરશું, આપણે જેથી કરીને ગોળ આપણો સરસ રીતે મિક્સ થઈ જાય। ગોળ આપણો સરસ મિક્સ થઈ ગયો છે અને પેન પણ છોડવા લાગ્યો છે। હવે આપણે તેને ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં એડ કરી દઈએ। તમે આવી રીતે પણ ખાઈ શકો છો અને ઢેફલા કરીને પણ। થોડાક આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી કાજુ બદામ અને ખમણ પણ એડ કરી દઈએ।
મિશ્રણ આપણું બરાબર પથરાઈ ગયું છે અને હવે આપણે 5 થી 7 મિનિટ માટે ઠંડુ થવા રાખી દઈશું. તૈયાર છે આપણો અમૃત પાક અને સર્વ પણ કરી લીધો છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.